હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતીની જે એકમ કસોટી તારીખ 6/1/2024ના લેવાય તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો પ્રશ્ન 1, નીચે આપેલી ઘટના કે પ્રચલિત વાર્તાઓને સંવાદ સ્વરૂપે રજૂ કરો. તો અહીંયા તમને કેટલીક પ્રચલિત વાર્તાઓ આપી છે ને એ વાર્તાઓના પાત્ર પ્રમાણે તમારે સંવાદ લખવાનો છે અને અહીં તમારે તમારા મૌલિક વિચારો જ લખવાના છે. આગળ જોઈશું પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર તમારા અનુભવને આધારે લખો, ગમે તે એક. તો અહીંયા કેટલા 5 પ્રશ્નો તમને આપ્યા છે અને એ પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નનો જવાબ તમારે, તો અહીંયા પણ તમારા મૌલિક વિચારો તમારે લખવાના છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 3. પ્રશ્ન 3, વાક્યમાં રહેલા ભાવને ઓળખી કૌંસમાં આપેલ ભાવસૂચક શબ્દોને વાક્યના અંતે મૂકો. તો અહીંયા તમને કેટલાક શબ્દો આપ્યા છે: ચિંતા, વિસ્મય, આનંદ, મશ્કરી, કાળજી. તો એ પ્રમાણે આપણે લખીશું. તો પહેલું વાક્ય છે, મિની હંમેશા નાચતી કૂદતી રહેતી. તો આ કયો ભાવ બતાવે? તો આનંદ. મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી. તો ચિંતા. 3 નંબર, પિતા મારી દરેક બાબતોનો ખ્યાલ રાખતા. કાળજી. તેઓ ઘડીભર તો આભા બનીને અમારી સામે જોઈ જ રહ્યા. વિસ્મય. વર્ગમાં બધા જ તેની હાંસી ઉડાવતા. મશ્કરી. અને અહીંયા બી વિભાગ આપ્યો છે. તેમાં પહેલું વાક્ય છે, શું કરવું ને શું ન કરવું એ જ ખબર પડતી નહોતી. તો બેચેની આવશે. દિલમાં ખૂબ ઉચાટ હોવાથી તે આમ તેમ આટા માર્યા કરતા. અકળામણ. રાજવીરના ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાયેલી રહેતી. ગુસ્સો. મિત્તલે મલ્હારના ગાલ ઉપર હેતથી ટપલી મારી. તો અહીંયા વહાલ આવશે. તેઓ 2 હાથ જોડીને વિનંતી કરતા હતા. આજીજી. વિભાગ સી, મિનીને પપ્પાની વાતમાં થોડી શંકા ગઈ. તો સંશય. હાશ, હવે કામ પૂરું થયું. નિરાંત. પપ્પા ભાખરીના જાત જાતના આકારો મિનીને બતાવીને ખૂબ હસાવતા. તો આમાં રમૂજ આવશે. પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ રાખતા. તો ચોકસાઈ આવશે. વાહ, તારા અક્ષરો તો નર્યા મોતીના દાણા છે. તો અહીંયા પ્રશંસા આવશે. હવે વિભાગ ડી જોઈશું. મિની મમ્મી પપ્પાના ફોટાને ઘણીવાર સ્થિર થઈને જોઈ રહી. વિસ્મય. મિની ઘેર એકલી જ રહી. એણે ન તો કોઈ બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોઈ. તો અહીંયા એકલતાનો ભાવ રહેલો છે. પલકે મેળામાં જવું છે એટલે જવું જ છે એવી હઠ લીધી. તો જીદ. મિનીએ પોતાના મનનો ઉભરો પિતા પાસે ઠાલવ્યો. આવેશ. જિજ્ઞેશને હંમેશા નવું નવું જાણવાની ઈચ્છા થતી. જિજ્ઞાસા. વિભાગ ઈ, ગાંધીજીએ બીમાર પિતાની ખૂબ સેવા કરી. તો અહીંયા ચાકરીનો ભાવ રહેલો છે. મંદોદર ખાને પોતાના દીકરાના મારનારને જીવતદાન આપ્યું. ઉદારતા. પિતાજીની વાત સાંભળી હું ખૂબ જ નિરાશ થયો. તો હતાશા. ફકીરે ગરીબની દુઆ સાંભળી. યાચના. બા એકદમ ભલી અને ભોળી હતી. તો સરળતા. પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો, ગમે તે એક વિભાગ. તો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે આંખ આડા કાન કરવા, જોયું ન જોયું કરવું. અને એનું તમારે વાક્ય બનાવવાનું છે. વિદિતની શરારતો વધતી જતી હતી પણ નાનું બાળક જાણી સૌ આંખ આડા કાન કરતા. તો અહીંયા આપણે પહેલાં જોડકા જોડવાના છે અને ત્યારબાદ તમારે
વાક્ય બનાવીને લખવાનું છે. માથું ન ઝુકાવવું એટલે કે હાર ન માનવી, આંખ લાલ કરવી, ગુસ્સો કરવો, કાન સરવા કરવા, ધ્યાનથી સાંભળવું, નાક કપાવવું, આબરૂ જવી, હોઠ કરડવા તો ગુસ્સો વ્યક્ત કરવો. બીજો વિભાગ છે કેળ ભાંગી જવી તો જુસ્સો તૂટી જવો, પગ ન ઉપડવા, હિંમત ન ચાલવી, છોભીલા પડવું, શરમિંદુ થવું, કળ વળવી, નિરાત થવી, હાથ ધોઈ નાખવા, આશા છોડી દેવી, મેથી પાક ચખાડવો, માર મારવો, કળ વળવી, નિરાંત થવી, આંખમાં ધૂળ નાખવી, છેતરવું, દાળ ન ગળવી, ફાવવું નહીં, હાથ મિલાવવા, દોસ્તી કરવી, હથેળીમાં ચાંદ દેખાડવો તો લાલચ બતાવવી, હૈયે ટાઢક વળવી, શાંતિ થવી, શ્રાવણ ભાદરવો વરસવો તો ચોધાર આંસુ વહેવા, ગળે ઉતરવું, સમજાવવું, મૂછ કરડવી, અભિમાન કે સુરાતન બતાવવું, પેટનું પાણી ન હલવું તો કશી અસર ન થવી, એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું, પગે પાંખો ફૂટવી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, લોઢાના ચણા ચાવવા તો અત્યંત મુશ્કેલ કામ કરવું, ગળે ડૂમો બાજી જવો તો ગળગળા થઈ જવું. પ્રશ્ન 5. નીચે આપેલા વાક્યોમાંથી ક્રિયાનો કરનાર અને ક્રિયા દર્શાવનાર પદને ઓળખો. ગમે તે 5. તો ઉદાહરણ આપ્યું છે કે હું વડીલો પ્રત્યે આદર રાખીશ. તો ક્રિયાનો કરનાર હું અને ક્રિયા દર્શાવનાર પદ તો આદર રાખીશ. તો એ પ્રમાણે આગળના વાક્યોમાં આપણે જોઈશું. તો મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે. તો ક્રિયાનો કરનાર મધમાખી થશે અને ક્રિયા દર્શાવનાર પદ એકઠો કરે છે. તેવી જ રીતે બીજા વાક્યમાં પપ્પા મિનીને હસાવવા માટે પ્રયત્ન કરતા હતા. તો તેમાં પપ્પા એ ક્રિયાનો કરનાર થશે અને ક્રિયા દર્શાવનાર પદ થશે. ત્રીજું છે કે મમ્મી પપ્પાના ફોટાને ટીના આશ્ચર્યથી જોઈ રહી. તો ટીના એ ક્રિયાનો કરનાર થશે અને ક્રિયા દર્શાવનાર પદ જોઈ રહી. ડૉક્ટર પરેશભાઈનું મોં તપાસે છે. તો અહીંયા ડૉક્ટર એ ક્રિયા દર્શાવનાર ક્રિયાનો કરનાર છે અને તપાસે છે એ ક્રિયા દર્શાવનાર પદ છે. તો અહીંયા તમને કેટલાક વાક્યો આપ્યા છે. તો એ વાક્યમાં બધા જ વાક્યમાં ક્રિયાનો કરનાર છે અને જ્યારે પાછળના જે શબ્દો છે તે બધા ક્રિયા દર્શાવનાર પદ છે. તો અહીંયા પણ એ રીતે મિત અને સ્મિત સાથે મળીને કામ કરે છે. તો અહીંયા મિત અને સ્મિત ક્રિયાનો કરનાર થશે અને કામ કરે છે ક્રિયા દર્શાવનાર પદ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.